અમદાવાદમાં કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। કુખ્યાત આરોપી રફીક ઉર્ફે વેપારી શેખે ચંડોળા તળાવનું ડેમોલેશન શહેજાદ ખાને કરાવ્યું છે તેવો આક્ષેપ કરતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો હતો વાયરલ। શહેજાદ ખાન પઠાણે 25 ઓક્ટોબરે પોતાના મિત્ર ઇમરાન મકરાણીને રફીક શેખને સમજાવવા કહેતા રફીકે વિડીયો કાઢવા માટે ખંડની માંગણી કરી હતી, જેમાં રૂપિયા 2 કરોડની રોકડ અને શાલીમારમાં 3 BHK ફ્લેટની માંગણી કરાઈ હતી। આરોપીથી કંટાળીને શહેજાદ ખાને ઈસનપુર પોલીસ મથકમાં રફીક ઉર્ફે વેપારી વિરુદ્ધ ફરિયાદ કરી છે। दोनों दरगाह मेरे अंडर में थी, पापा भी ऐसा थी और उसको भी लगी दोनों दरगाह मेरे अंडर में। दरगाह तो पापा में शायद तो सब सेटिंग करते हैं क्या? ये क्या वो मेरे अंडर में थी, किसी को नहीं, वो मैं बनवाऊंगा, मैं करवाऊंगा। हाँ चलो चलो समझ में आ गई। चल अब दरगाह का मुझे समझ में आता, पापा में ऐसा करो समझ में आता। खाली मार में वो ना मिले वो समझ ना ये बात तेरी ब्याज भी नहीं है, दो खोखा दिए, ये भी ब्याज भी नहीं है। मेरा नुकसान है। क्या नुकसान है तेरा? आपके चंदूले का नुकसान नहीं है। તો પોલીસની તપાસમાં આરોપી રફીક ઉર્ફે વેપારીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। રફીક વિરુદ્ધ ઈસનપુર પોલીસ મથકમાં મારામારીના 7 ગુના, ધમકીના 2 ગુના અને હથિયારનો 1 ગુનો નોંધાયેલો છે, જ્યારે 2 વખત પાસા થઈ છે અને 1 વખત તડીપાર પણ કરાયો હતો। મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા વિરુદ્ધ અલગ અલગ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે દાણી લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે, જે વોર્ડ પ્રમુખ છે, એ એમને મળવા ગયેલા। એ દરમિયાન તેમણે શહેજાદ ખાન પઠાણ પાસે 2 કરોડ રૂપિયાની માગણી કરેલી અને આ બધી પોસ્ટ અને હેરાનગતિ બંધ કરવા માટે 3 BHK ફ્લેટની માગણી કરેલી છે।